હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપણું એક નવા વિડીયોમાં। તો અત્યારે આપણે આવી ગયા છીએ ભગોડા મોગલધામે। તો આપણે કોલેજમાંથી આવ્યા છે કેમ્પ લઈને એન્ડ કરે છે તેમાં ને। તો આપણે અત્યારે જો તમે બધા મિત્રો છે તે આપણે સાફ સફાઈ કરી રહ્યા છીએ। તો વિડીયોમાં આગળ બનાવી રહેજો મિત્રો, બહુ મજા આવવાની છે। જો તમે જોઈ શકો છો વિશાલભાઈ છે, તેમજ તમે જોઈ શકો છો। જોવા હવે મળીએ આપણે થોડીક વાર પછી। જો આ અજયભાઈ છે તેમજ આ ભાઈ છે, તો જો અહીંયા આપણે કેમ્પમાં આવ્યા છીએ ભગોડામાં। તો બસ હવે એલા ભાઈ તમે તો બહુ કરી અમે ફાઇનલી આ ભાઈ છે, અમે અમારું ગ્રુપ હતું તે ઠેલી ભરી લીધી છે। જો અમારા ધ્રુવભાઈ છે, તેમજ આ ભાઈનું નામ તો ભૂલાઈ ગયું। અને અમારે ખાસ અમારા ગ્રુપના એવા અમારે અજયભાઈ જોવા ક્યાં દેખાતા નથી, આમ જુઓ તમે ત્યાં રખડે છે। તો હાલો હવે અમે આ જે ઠેલી રહી તે અમે આમ શું કહેવાય કચરો ખાલી કરતા આવીએ। તો વિડીયોમાં આગળ બનાવી રહેજો। અમારા જોવા તમે અડધી ટીમ છે તે અમે પણ કામ કરી રહ્યા છે। તો વિડીયોમાં આગળ બનાવી રહેજો મિત્રો। હાલો તો હવે આપણે જઈ અને જોઈ કે ક્યાં આપણે કેટલો કચરો ભેગો કર્યો છે, પછી આપણે જમવા પણ જવાનું છે। તો વિડીયોમાં આગળ બનાવી રહેજો। અહીંયા જુઓ તે અહીંયા જે સાઈડમાં આપણે જગ્યા છે ત્યાં કચરો ખાલી કરવાનો છે। જુઓ તમે આપણો ફ્રેન્ડ છે, જુઓ આવી રીતે કંઈક છે। તો જો મિત્રો તમે જોઈ શકો છો કે એટલો કચરો અમે વીણી લીધો છે। સર છે તેમજ ફ્રેન્ડ છે, જુઓ તમે જોઈ શકો છો। હજી તો અડધું થયું છે, હજી આપણે કચરો વીણવાનો છે। તો વિડીયોમાં આગળ બનાવી રહેજો। તો આ કોલેજમાંથી ક્યાં આવ્યા છે, તો આ આપણે આ ભાઈ છે એ બે શબ્દ કે બોલો ભાઈ, હું કેવું છે? આજે અમે ભગોડા આવેલા છીએ। ભગોડા અમારા પારેખ કોલેજમાંથી અમે NSS કેમ્પમાં બધા વિદ્યાર્થીઓ આવેલા છીએ। આ બધા વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો, આ બધા વિદ્યાર્થીઓ સાથે અમે અત્યારે સફાઈ કરી રહ્યા છીએ ભગોડામાં ને સ્વચ્છ કરીએ છીએ। બધા તો દર્શન કરવા આવે છે, પણ અમે અત્યારે જે સ્વચ્છતા કરીએ છીએ એના કરતાં અમને વધારે પૂન મળશે દર્શન કરવા કરતાં। આભાર। તો તમને એ ભાઈ જણાવ્યું એમ કે દર્શન કરવા કરતાં જે આ સ્વચ્છતા કરો તો વધારે પુણ્ય મળે। આના જુઓ નવતિકને હોણી નોટ જડી, એ પણ તૂટલી જડી। ટાઢું પી નાખે અત્યારે આવા તેડકાના કાળા તેડકાને સળગાવી રહ્યા છે કચરાને। બધો જ કચરો વીણી નાખ્યો છે અને હવે તમે જુઓ આ બધું આપણે ચોખ્ખું કરી નાખ્યું છે। જુઓ તમે આ બધા હવે આપણે જવાનું છે નાસ્તો કરવા માટે, પ્રસાદી લેવા માટે। તો વિડીયોમાં આગળ બનાવી રહેજો। હાલો તો જઈએ આપણે। અત્યારે આપણે આવી ગયા છીએ પ્રસાદી લેવા, જોવા તમે જોઈ શકો છો। હાલો મિત્રો, તો હવે આપણે જમી લઈએ। A few moments later. આપણે જમી લીધું છે અને હવે આપણે ઘર તરફ જઈશું અને જોઈશું કે શું છે આગળ। આપણે જો બગદાણાનો આપણે કંઈક થશે તો ત્યાં આપણે જઈશું અને તમને હું ત્યાં પણ આપણે બગદાણા પણ દર્શન કરાવશું। તો હાલો જાય। તો ફાઇનલ જય માં મોગલ, જય માતાજી। અત્યારે ભાઈ સરસ મજાનો વ્લોગ બનાવે છે અને મારા દર્શને આવ્યા છે અને
સદનસીબી આપણે પણ મુલાકાત થઈ ગઈ છે. તો ભાઈ સારા એવો વ્લોગ બનાવે છે, તો થોડોક એને સપોર્ટની જરૂર છે, તો થોડોક સપોર્ટ કરી દેજો. બાકી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આ ભાઈ આપણે ગોહિલ જયભાઈ આપણને મળી ગયા. ખૂબ ખૂબ આભાર હો ભાઈ તમારો. અરે મોસ્ટ વેલકમ ભાઈ. તો હાલો મિત્રો, હવે આપણે બગદાણા તરફ જઈશું અને તમને પણ દર્શન કરાવશું. તો આપણે વિડીયોમાં તમે આગળ બનાવી રહેજો. આપણે બગદાણા પહોંચી ગયા છીએ. જો તમે તો આપણે બધો ચાંડો પાંડો કરી લીધું છે અને હવે જો તમે આપણે અહીંયા બજરંગદાસ બાપાની જે સમાધિ છે ત્યાં આવી ગયા છીએ. જો અત્યારે અહીંયા ધ્યાન મંદિરમાં આવી ગયા છીએ. જો પણ દર્શન કરી લ્યો. મિત્રો આ વડલામ દેખાય તને? દેખાય? તો આવું કંઈક છે. અહીંયા તમને દેખાતું હોય તો જણાવજો. બજરંગદાસ બાબા અહીંયા દેખાય છે. જો તો મિત્રો મિત્રો તો જો હવે આપણે અંદર જઈએ અને બધું દર્શન છે. નવું મંદિર બની ત્યાં આપણે મજા તમે મિત્રો જો આ મંદિરની અંદર છે. જો આવે સીડીઓ જ્યાંથી આપણે અહીંયા ઉપર છે ત્યાં ચડવાનું આવે છે. જો તમે આવી રીતે છે. તો અહીંયા આ પૂરું આખું મંદિર છે તે આરસ પાણનું બનેલું છે. અહીંયા છે રામ લક્ષ્મણ જાનકી માતા છે. જુઓ તમે આ મંદિર છે. જુઓ તમે A few moments later. ભાઈ મોઢા બગડી જતા હતા એટલે બાજી